કેવી છે જો તો ખરી લે ઈ કે તમને કાઢી મૂકા છોકરીને રાખી લીધી કાંઈ મેં ભલે ને રાખી લે ને મારે હું નહીં કરવા આવું કામ મારે તો જલસા કાઢી ના તો બીજે કામ ગોતી લે હવે તો મુઈ લઈ વહી જાય હવે તો બાપુજી ન થાસવાય નથી નહીં મારે તો નીરજ થવા રે બે રોટલા કરી લઈ હા જુદી અમારે હાલીએ કઈ નહીં ન રાખતા અમે ઠોસરા ઉઠવીને મારે કોઈ લાંબી પડી જતી છે ને એક દી મોડું છુઈમાં તાઈને બીજી કામ મારી રાખી લીધી લે આવી છે હા મનીષાબેન મંગો ડોહીને માંદી કરી નાખી જોતા શું કરે એકલી હાલ હવે આપણે નીકળવાનું છે ને તો પછી તારે પાછું વાંકાઈમાં જવાનું થાય તી બીજી રજા લીધી હતી વળી ઓલી ઉપડી એટલે કહું છું હાલ હવે નીકળીએ આવું મોટું કા સડેલું છે શું થયું તમને કે કંઈ થયું હોય તો કે સડેલું જ હોય ને મોટું સડા વગર હોય મોટું મારું ન કરે વાતું કરતા શેલેલું મોટું એને ફોન આવ્યો તો મનીષાબેનનો હમણાં કે તમને છે ને કે 2-3 દી એક દીનું કઈ 3 દી થઈ ગયા કે હે ને કે મેં છોકરી રાખી લીધી ને તમારા ભાઈ કે તાથી નથી થતું તું રાખી લઈ કે એ 2 દી આવે ને 1 દી ના આવે ને કે એમ કહીને મને કે મેં રાખી લીધી વાંધો ને તમારી રીતે કે તમે છે ને આવજો કે મેં કીધું કે ના હું કહું આજે આવતી જ રહેવાની છું હું કહું તોય મારું કંઈ હેપરા નહીં કે હું ફોન રાખું ને હવે તમે કે છે ને તમારું કે કરી લેજો કે મને નહીં મેળ આવે ને મને ખીસતા સડે ને હા શું બોલો એટલા દીના રૂપિયા કોણ દે હે 10-12 દી કોઈ ના કંઈ વાંધો નહીં હવે 20 રૂપિયા દે તો ભલે ન દે તો કંઈ નહીં હે એટલા દિન થાય કે તે કામ કર્યું તો બીજું શું કરું હવે ચાર્જે જો દે તો લઈ લેજે બીજું શું કરું હું તને કહેતી હતી ને કે એ કામ રહેવા દે આપણે કોઈ દી ક્યાંક જાઉં આવું હોય તો આમાં તો જો હાલે 2 દી ન જઈએ તો એ 2 પૈસા કાપી લે આમાં તો તારે જવું જ પડે હે હા પણ એને સમજણ નથી પડતી વાતું કરતા તમે પણ કે એને એમ થવું જોઈએ કે આપણે આમ ન કરાય હાવ એને ખબર છે કે 10-12 દી કામ કર્યા હું તો જાય મનીષાબેન એક દ્યો રૂપિયા એટલા દી મારી કર ફાટી પડી ઘરમાં કામ ન થતું એટલું કામ આપતી કંઈ નહીં સારું સામેથી કહી દીધું તી કામ બીજું હું આપણે તો હવે બેનો ખર્ચો ને 2 છોકરાનો બધું થઈ જાય ને જમીનમાં આપણે બધું ખાવાનું છે એટલે એ નિરાશ છે એટલે કંઈ હવે જવાની જરૂર નથી થતી આજુ વખતે ત્યાં થઈ જાય મોહેમ હારી તો વાંધો નહીં આવે કાં હે 10,000 પડ્યા એ શું કર્યું તમે એ પૈસાનું એ તો કયો જરીક કોઈ દી કયો નહીં કોઈ નો બાતરા ન કરતી રોગે જ્યાં હોય ને બાતરા ત્યાં આપણે પછી એટલું રહેવું બાપુજી નથી તને ખબર છે ને ખોટી ક્યાંય ઓલું ન કરતી કારણ વગરની પછી છે ને હેરાન થવાનું ઓલું થાય એના કરતા છે ને કંઈ વાંધો નહીં નિરાયતે જાજે પૈસા દે તો લેજે કંઈ વાંધો નહીં બીજું શું કરવું હવે આપણે કંઈ હા પણ એમ થોડું હાલે તમે કયો હો કે ન લેતી બાંધતીની બાંધવાની વાત નથી થતી 15 દી 12 દી કામ કર્યું લગભગ 15 દી થયા 15મો દિવસે ભલે 2 દી નથી કે 15 દી ત્યાં ગણાય લે વાતું કરતા મારે રૂપિયા ન જોઈએ આપણે 12 હોય એટલે 600 રૂપિયા મારા થાય હું લઈ આવી મારે ખબર 10-12 દીનું શાકભાજી નીકળી જાય વાતું કરતા તમે કંઈ મારે ન જોતા હોય રૂપિયા તમે તો વેસમાં કંઈ બોલતા જ નહીં બાપુજી હોય કે ન હોય મને કંઈ ફરક ન પડે એ તમે છે ને શાંતિ રાખજો જરી ખોટી મગજમારી ન કરતા કારણ વગરના હવે અહીંયા આપણે શું કરું રોકાવું છે કે નીકળી જવું છે હવે આપણે કામ તા ગયું મારા હાથમાંથી આ ડોહી છે ને હાવ લેપડી હાવ ખવડાવી દીધા આવો બધું મારું તા ગયું હા વધ છે કંઈ વાંધો નહીં ઘણા કામ ચડી જાય એ થોડું એક જ કામ સીધી તું એક જ કામ કરીને બેસી જાય વાતું કરતી છે બધા કામ ચડી જાય તમને બસ ચડી જાય એમ કંઈ ચડી જાય તમે 200 રૂપિયા લઈ આવો એમાં હાઈન પડે માન હે એ આપણે કંઈ બસાવું નહીં મહિને હાલો 1,000-2,000 તો આપણે બસાવીએ ને એટલું તો આપણે બસાવી હોગીએ ને આપણા છોકરા હાટું સમજતા નથી એમાં શું કહેવાય બધું કરીએ મોહેમ થાય ખાઈ જાય કોઈ વધે આગળ ન કહો પાછળ એટલું તો તમે સમજો આમ તો લગશે હું ખોટી લપ કરી બધું સમજેલું પીડો હું કારણ વગરની હાલો આપણે નીકળી જાઉં હવે કંઈ રોકાવું નતો નકર કે દી આપણે ક્યાંય રોકાવું નથી તમે તો બહુ ઘર ભલું તમે ભલા ક્યાંય તમને ગમે નહીં કોઈ દી મારા ભાઈઓ કાકાના છે છોકરા કોઈ દી તમે આવ્યા નહીં કાલે આપણે આટો મારી આવી કોઈ દી તમને ક્યાંય આવવું જાવું ન ગમે જઈ આવ્યો કોક દીકો અટાણ તો ન મેળાવે અટાણ તને એમ કે આપણે ત્યાં જઈએ ટિકિટ ભાડાના છે ને પાછી ત્યાં જવાનું કરે છે પછી જઈ આવ્યું અટાણે પણ નહીં મેળાવે હા ન મેળાવે કીની વાતો કરતા કીને ફોન કર્યો હું આ કોકને ફોન કરે છે હા કર્યો તો ફોન નાને કેવી નામ હું કોઈ કામ કરવા આવે કે નહીં મેં છોકરી રાખી લીધી ખોટું તો કે વાંધો ને ભલે રાખી લીધી લે એને કઈ ન રહી કે મેં તો થઈ ગઈ મેં કઈ છોકરી નથી રાખી કે હજી તમે આજ આવી કાલે આવી લે કેવી છે કંઈ વાંધો નહીં પછી મારે તો છોકરી ઓલી આવે છે ને એને કહી દઉં ખોટું બરાબર ને હા સાચી વાત છે એ ત્યાં આવે ના આવે કેમ છે બધા મજામાં શું કરવા ગયા અહીં ત્યાં
એ તમે હુઈ જાઓ તમારા મગજને શાંતિ દ્યો ઘડીક વાર ઊની વાતો કરી મગજ ખાલી થઈ જાય તમારો હવે શાંતિ રાખો ને શાંતિથી હુઈ જાઓ તમને ડૉક્ટર બોલવા ના પાડી માનસિક ઠીક થયું અને મોઢું આવ્યું એટલે આ સૂપ નહીં લે એ અમે વાતો કરીએ ને પછી હું આંખો બંધ કરીને પડ્યા નથી રહેતા તું મને કોણ કહેવા વાળી તું મને ના પાડવા વાળી હું વાતો કરું નહીં કરું કંઈ બોલવાની તો કંઈ ડૉક્ટર ના પડે ને વાતો કરતી એ કંઈ એમ કીધું કે શાંત રાખજો મગજથી શાંત રાખીને તો હતી બાટલો સડે છે મારી ટાઈમ તા કાઢવા લે મનીષાબેન જોવાઈ હતી હું યાર વાતો કરું તારી યાર ક્યાં વાતો કરું હે મનીષાબેન હાસી વાત કરું હા ના હાસી જ વાત કરો છો કોઈ રૂમ રેવા દો ને મમતાબેન હવે મૂકો ને હાઈલા રાખે હા પણ નહીં લે મને બોલ થાય એમ કંઈ મારું ઓલું કરવાનું હોય ને હે એક તો તમારું શાક ખાધું ને ત્યાં કાં ઓટલી પડી અમારે તમારું શાક તમને 7-8 હજારમાં ઉતારીએ નહીં ઉતરે મૂંગા રહ્યો ને મૂંગું નથી રહેવાતું મગજ મારી કરો હતી ન હારા લાગી આપણે એમ બોલ કરીએ તો લપ કરતા કંઈ વાંધો નહીં બોલવા દો ડોહું માણસ એ બોલે મારે હાહુ આવી જતી હાહુ તો મારે આમાં જતી હતી મારે પછી કેમ હા કરવું પડતું ખોટું હું પછી કંઈ ઓલું ન મનમાં લગાડું મને કંઈ મનમાં ન લાગે મંગુ માહીનું તમે ઓલું કરો માં એ તો કયા રાખે એમાં કંઈ ઓલું નંબરે હા લે કા ન ખાધું મનીષાબેન તમારા શાક ને ઉઠી પડી હે કોઈ દી ભીંડા હાઈ ન ખાઉં તમારા શાક રૂપ જેવું તેલવાળું જોઈએ ને તીખું તમ તે મેં કીધું ગાયને કોઈનું થોડું ખાઈ લઉં કંઈ મને અઘરું નહીં લાગે તાતા ઉઠી પડી લે હવે એમાં શું કરી લઉં હા એ તો હાઈલા રાખે હમણાં હાજા થઈ જાઓ નહીં વાંધો આવે હા તે છે ને એ તમે ઓલા ફોન કર્યો તો હું ને પુષ્પાબેનને તી છે ને હજી ન્યા છે ને હાહુ પાહેની બેનને ન્યા ગયા ને તી ન્યા છે તી કે હવે હું આવીશ મેં કીધું કે આવો વહેલા મોડા તમારે રોકાવું હોય તો રોકાજો મેં એમ છોકરી રાખી લીધી બરાબર ને મંગુ માસી પછી મારે હું ખોટું ઓલું કરું સાચી વાત છે ના તી હવે હાહુની બેનને ન્યા છે કા તી હું અહીં આવવાના છે હું મારી બેન પણ હે મને જરીક વાત કરાવાય ને અમારી પાસે નંબર નથી કોક દી તમને નંબર દેવાય તો અમે વાત કરી શકીએ અરે બા એ નંબર નહીં એની પાસે તા પુષ્પાબેનના નંબર છે માસીના નથી એને પુષ્પાબેનને ફોન કર્યો તો તમે હું સમજો ને હું છે ને હવે તમે હુઈ જાઓ આખું બંધ કરી દો આ તો જો મનીષાબેન જઈ હોય તો મને વટતી જ હોય મેં મારો દીકરો નથી ને એટલે મને બહુ ઓલું કરે આમ ન કરે મારો દીકરો આવે તો સાની મુની સબ થઈ જાય ખબર પડે આવે તો વાતો કરતી બેને સાની મુની તું હું મનીષાબેન હારે વાતો કરું તને હું એમાં ઓલું થાય છે કરવા દે ને હા જુઓ ને તમે આમાં કરે તમને એમ થાય કે રાયડું નાખે મમતાબેન પણ શું કરે આમાં જુઓ ને તમે હે માને નહીં કોઈનું માને નહીં કંઈ વાંધો નહીં હોય તમે બે વાંધો નહીં રહો હું હવે જાઉં હો મંગુ માસી સારું છે ને ધ્યાન રાખજો ને કામ હોય તો ફોન કરજો હો સારું લે હું મારે ફોન થઈ ગયો વાત થઈ ગઈ તો કે હમણાં નહીં આવું આખી જિંદગી વાતો જ કરી હવે વાતો નથી કરવી મારે વ્યવહારે વાત કરું તો મોટું તોડાઈ જાય છે મારું માં નથી વાત કરવી સાંભળો ને તમે હે અને સાંભળો ને તમે અને કોણ રાખે આ ડોહીને કોણ રાખે કંઈ વાંધો નહીં હાલો માસી ધ્યાન રાખજો ને હું જાઉં હો હાલો હો કંઈ કામ હોય તો કહેજો મતલબ હા આવજો હો કોક હોય ત્યાં ત્યાં સાના મુના રહેતા હોય કોક હોય ત્યાં ત્યાં બોલ ચાલુ જ રાખવું સમજણ પડે નહીં ને તને જેકને સમજણ પડે અમને તો ક્યાં સમજણ પડે એવડા રોગા ત્યાં વાતું કરતી બોલતી નહીં જરાય હો એક દી હું માંદી પડી માં તો હાવ રોપ જમાવા માંડી તને એમ કે હા હું પડી રહે ખાટલામાં હું બોયલા રાખી એ હાલ છે નહીં કહ્યું હજી છે મારા લોટકો લોહી ત્યાં સુધી ત્યાં હું બોલીને રહી હતી હાથી તો રહ્યો ને કરો મારે તો મગજ મારી હાલે મને વટે હું કઈ સેવી હું થયું છે સાંજ રાડું નાખો હું માસી તો દોડીને આવ્યા રસોડામાંથી હું થયું છે એ કંઈ નથી થયું દોડીને આવી કંઈ નથી થયું કે મારો દીકરો કંઈ મને ઝાપટું નથી મારતો એ તો બોલે રોગો એનો અવાજ જ એવો છે એટલે પાછી કે હું દોડીને આવી તને કોણ દોડીને આવવાનું કહે તને ક્યાં કોઈ કંઈ કહે છે હું મારો દીકરો હું વાત ન કરી હગી એકલા બે ઘડી તો તું દોડીને આવી વળી ક્યાંક બાને કંઈક દઈ દે હે કાં હું કેમ કહું છું બા હું તો કહું કે સાંદી બદલી રાડું નાખીને બોલે કે શું થયું છે એટલે હું જલ્દી આવી બીજું કંઈ મને નથી ત્યાં ભલે ને તમને દઈ દે બધું હું ક્યાં ના પાડું હું કંઈ તમને બા હા પણ દોડીને આવી હોય તો કંઈ એમાં કંઈ નથી ને થઈ ગયું ને અમારો દીકરો મારી વાતું કરે છે લે બીજું કંઈ નથી ત્યાં કંઈ મને હોના સાંદી દઈ દે તો તું દોડીને આવી ત્યાં તું લઈ લે ચટી લે હા વાતું કરતી બા આ તમારું નડે આ તમારી જે છે ને જીભ લબ કરે ને એ જ નડે છે એ જ તમને નડે પાછા કે વહુ મને રાખતી નથી ક્યાંથી તમને રાખે ક્યાંથી આ બંધ કરો ને તમારી આ છે ને મોઢામાં એ તો છે ને કંઈ વાંધો ના આવે તો વહુ એક કાંઈ ને બે આઈથે રાખે તમને એ ખબર છે બસ તમારે કંઈ ન હોય એ તો ખાલી એવી કે સંદીપ શું રાયડું નાખે છે એમાં તમે એવા હાવ ઉથલી પડ્યા ને ઉપડી પડ્યા કારણ વગરના હા પણ હું તો કાંઈ નથી બોલી સંદીપ હું તો તમે રાડું નાખીને તો માસીને કહું કે સંદીપ કંઈક બોલે છે હું આવું મને એમ કે મને નથી બોલાવતા ને વળી કહે કે ક્યાં વહી ગઈ તું ઊભી સાંભળે નહીં પાછી એટલે મને એમ કે આપણે નીકળવું એટલે હું માસી પાસે ઊભી હતી 5 મિનિટ તો તમે રાડું નાખી તો હું આવી એમાં બાને આટલું બધું બોલવાનું હોય બા
હા બા ન બોલી હગે, બા થોડા કંઈ બોલી હગે, બાને તો મૂંગી કરી દીધી, નોખી કરી દીધી. હવે તમારે બધાને શું છે, હવે બા એની રીતે કરે, હવે તમારે ટેસડા છે, બીજું હું. હવે તો આ માવતર નહીં નથી રાખવાના, જ્યાં હરવું ફરવું, જાવું આવું, બાયરેનું ખાવું, ઘરમાં રાંધવું ન, કચરા પોતા નથી કરવા, એ પડ્યું રહેવું મોડે સુધી. આ તો બધા ટાણા હાસવવા પડે, એ બહુ ન ગમે. હા હું આવીને કે જાઉં તો કઢાણી ગઈ એમ કરે વાહેથી, કંઈ કોઈને ગમે નહીં. હા હું હહરો લાગે, મીઠડા બોલે જઈએ ત્યાં પછી તામાં કાઢે આપણે. બા તમે ક્યાં બધી વાતો સાંભળી કે તમને કાઢ્યા ને મીઠડા બોલે ને બહારનું ખાઈએ ને ફરવા જઈએ ને અમે પછી આમ કરીએ ને અમે ઓમ કરીએ ને કામ નથી કરતી. તમે આ બધું તમારા મગજમાં ઘૂમે ને એ અમને નથી ખબર પડતી. એમાં નહીં અમે કોક દી બાયણે ખાઈ લીધું હોય, ફરવા ગયા હોય તો અમે કામીએ ને અમે જઈએ ને અમે ખાઈએ. તમારા જેવડા ઉંમરના થઈને પછી અમે જાઉં ક્યાંય, ખાવું ક્યાંય ફર્યું હમણાં નાનું આવીએ તો અમારે ક્યાંયથી જવા હે? આટલો ટાઈમ ગેમાં તમે દેખીને થઈ ગયા વાતું કરતા. તમારે પાંચ લઈને ગયા અમે, તમને નથી ફેરવતો હું તો તમને ક્યાંય જવું ગમતું નથી. હું ક્યાં કહું માં, કાયમ બાઈને ખાવ, કાયમ ફરો હરો, હું ક્યાં કોઈ દી કંઈ કહું છું? એટલે તમે નોખા થઈ ગયા, તમે જે જોરના જીમ સંભાળો એમ જીમ કરો એમ. અમારે તો પછી કંઈ ઓલું ન કરવાનું થાય. બસ બા હવે હદ માર્યો, હવે બહુ થઈ ગઈ. હવે પછી હું બોલીશ ને તો સંદીપ ખોટે ખોટા મને ખીજા હે, કારણ વગરના ખોટે ખોટા. તમે કેમ રાડું નાખતા હતા એ મને કહો ને. રાડું તો નાખે ને, બાકી મારે 2 રૂમ રસોડું જોઈએ. 2 રૂમ રસોડું કેટલાનું હવે ખબર હે? કેમ મારે પછી બધું પૂરું કરવું પાછા જ કે તમને અમારા ખર્ચા લાગે, અમે તમને મોટા કર્યા. હું કંઈ એ વાત નથી. અટાણ 2 રૂમ રસોડું ખોટે ખોટું લેવું ને, બાને કંઈ જોતું ન હોય ને. 2 રૂમ રસોડાનું બાને કેને કીધું? બાઈએ તો ત્યાં એમ કીધું હતું કે 1 રૂમ રસોડું જોઈએ છે. બોલાવો માસીને એટલે વાત છે ને સ્પષ્ટ થઈ જાય. ખોટે ખોટું બાને કોઈએ નથી કીધું. બાને કોણ કે લે વાતું કરતી પાછી કે બાને કીધું. બોલતી નહીં જરાય, મને જેવી ગમતું નતું આવા વેણ બોલે હી. હવે બા શાંતિ રાખવી. હવે તમારે બહુ થઈ ગયું, હવે શાંતિ રાખજો. એટલે મારો કંઈ બોલવાનો હક નહીં, ભાભી જ બોલ્યા રાખે એમ. સોનલ કોઈ દી કંઈ બોલે નહીં એમ ના હાલે બા. હવે તો હું બોલવાની જ છું ને હવે હું બધું કરવાની જ છું. શાંતિ રાખજો. હવે તમને એમ કે શાંતિ પે ઝાપટ મારી એટલે પાછી ઝાપટ મારે એમ. હવે કંઈ માર નહીં ખાઈ લઉં, એકવાર ખાઈ લીધો હવે નહીં ખાઉં. ઓહો હો